જે દુનિયાને પ્રેમ કરી શકે, પોતાના કાર્યને પ્રેમ કરી શકે, પોતાની નિષ્ઠાથી જે જીવન જીવી શકે, એ જ દુનિયાને જીતી શકે. એટલે મારે આપણે કેવું છે કે કોઈ પણ શાસ્ત્ર એવું મને બતાવો, રામાયણમાં, ગીતામાં, ભાગવતમાં, મહાભારતમાં, કોઈ પુરાણ સંતના પુસ્તકમાં મને એવું વાંચીને બતાવો તો હું તમને કહું કે ક્યાંય કોઈ એમ નથી લખ્યું કે મને દુઃખ દેતો નહીં. હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, હે રામ, હે શિવ, જેના ઉપાસક હોય તે મને દુઃખ ના આપતા, એવું આપણે ક્યાંય વાંચ્યું નથી. વાંચ્યું હોય તો મને બતાવજો. કોઈ ઋષિ પરંપરામાં આવું ક્યાંય વાક્ય કે શ્લોક નથી, ચોપાઈ નથી, કાંઈ નથી કે હે ઈશ્વર, હે દયાળુ, હે મા, હે ભગવતી, મને દુઃખ દેતી નહીં, મને દુઃખ દેતો નહીં, એવું ક્યાંય નથી. પણ પાને પાને આ ઋષિ પરંપરામાં એવું લખ્યું છે કે દુઃખ સહન કરવાની શક્તિ દેજે. આની પાસે મળતું હતું સાહેબ. દુઃખ તો આવવાનું જ. હું અને તમે માણસ બીના ને એટલે દુઃખ તો આવ્યું ને આવ્યું સમજી લેજો. તડકો ને છાંયો, ભરતી અને ઓટ, માન અને અપમાન, ઈ માણસ બનીને રામ આવે તોય આવે, કૃષ્ણ માણસ બનીને આવે તોય આવે, બુદ્ધ, મહાવીર અને કોઈ પણ મહાપુરુષ જન્મે એને સુખ દુઃખ આવે ના.